હેલો ફ્રેન્ડ્સ, માર્ચ 2023ની બોર્ડની પરીક્ષામાં ડુએસ ડિરેક્ટેડના ભાગરૂપે જે ચેન્જ ધ નંબર પ્રશ્ન પૂછાયેલો હતો, હાલ એ પ્રશ્નને આપણે સોલ્વ કરી રહ્યા છીએ. કોઈપણ વાક્યમાં જ્યારે એકવચનનું બહુવચન અને બહુવચનનું એકવચન કરીએ ત્યારે આ 4 મુદ્દાઓ ખાસ ધ્યાને રાખવા. એક એટલે કે ડેમોન્સ્ટ્રેટિવ વર્ડ્સ, ધીઝ, ધીઝ, ધેટ, ધોઝ. નેક્સ્ટ, નાઉનમાં ફેરફાર થાય છે. બોયનું બોયઝ, ગર્લ ગર્લ્સ, બોક્સ બોક્સીસ, ચેર ચેર્સ વગેરે. પ્રોનાઉનના ફેરફારમાં ખાસ ધ્યાન રાખવું. આઈ વી, વી આઈ, હી શીટ, ધે હી શીટ જે લાગુ પડતું હોય. અને પ્રોનાઉનના ટેબલને પણ ખાસ યાદ રાખવું. થર્ડ પોઈન્ટ એટલે કે આર્ટિકલ. સિંગ્યુલર નાઉન હોય એટલે કે એકવચન નામ હોય ત્યારે તેને એ અથવા એન આર્ટિકલ લાગે છે, અને એ નાઉન જ્યારે બહુવચન થાય છે ત્યારે આર્ટિકલ એ અથવા એન આર્ટિકલ દૂર થાય છે. લાસ્ટ ઓફ ધ લિસ્ટ, વર્બ્સ, હેલ્પિંગ વર્બ અને ઓક્ઝિલરી વર્બમાં પણ ફેરફારો થાય છે, જેમ કે ડુ, ડઝ, હેવ, હેઝ, એમ, ઇઝ, આર, વોઝ, વર. Now it's time to change the sentences. પહેલું વાક્ય છે, that boy is eating a mango. Begin like this એટલે those boys. એક વચનનું બહુવચન કરીએ છીએ. Let's start. That boy is eating a mango. Those boys are eating મેંગોઝ. એ આર્ટિકલ દૂર થશે, મેંગોઝ. પહેલું વાક્ય પૂર્ણ થાય. બીજું વાક્ય, ધીસ ગર્લ ઇઝ પીલિંગ અ પોટેટો. ધીઝનું ધીઝ. ગર્લ્સ આર પીલિંગ. આર્ટિકલ દૂર થશે અને પોટેટોઝ થઈ જશે. થર્ડ સેન્ટેન્સ, ધેટ વુમન ઇઝ મિલ્કિંગ અ કાઉ. ધેટનું ધોઝ. વિમેન, વુમનનું થશે વિમેન. ઇટ ઇઝ ઇરેગ્યુલર, એના સ્થાને ઈ થશે. અને ઉચ્ચારણ પણ ચેન્જ થશે. વુમન, વિમેન. ધોઝ વિમેન આર મિલ્કિંગ. આર્ટિકલ દૂર થશે, કાઉસ. ત્રણેય વાક્યોને વેરીફાઈ કરી લઈએ. ધોઝ બોયઝ આર ઇટિંગ મેંગોઝ. ધીઝ ગર્લ્સ આર પીલિંગ પોટેટોઝ. ધોઝ વિમેન આર મિલ્કિંગ કાઉસ. થેન્ક યુ. ગુડ બાય.